જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફા મીટ ચેનલમાં. તો આજે આપણે જોવાના છે બંધારણના મોસ્ટ આઈએમપી 30 પ્રશ્નો. તો શરૂ કરીએ. પ્રશ્ન પહેલો, સાચા વિધાનો તપાસો. એમાં પહેલું છે 25 જાન્યુઆરી 1950ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચની રચના થઈ. અને બીજું વિધાન છે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે ઓપ્શન નહીં બોલીએ, સીધા જવાબ જ બોલશું. તો સાચો જવાબ આવશે એ. બંને વિધાનો સાચા છે કે ભાઈ 25 જાન્યુઆરી 1950ના રોજ કેન્દ્રીય ચૂંટણી પંચની રચના થઈ અને એના લીધે જ તે 25 જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 2, કેન્દ્રીય ચૂંટણી પંચ અંગેની માહિતી બંધારણના કયા અનુચ્છેદમાં આપેલી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. 324, આર્ટિકલ 324માં કેન્દ્રીય ચૂંટણી પંચ અંગેની માહિતી આપેલી છે. પ્રશ્ન નંબર 3, સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક વડાપ્રધાન કરે છે. બીજું વિધાન છે ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ સુધીનો રહેલો હોય છે. ત્રીજું વિધાન છે દેશમાં સૌપ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. માત્ર 2 અને 3 સાચા છે. પહેલું વિધાન છે કે ભાઈ ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક વડાપ્રધાન કરે છે, એ ખોટું છે. એમાં આવશે રાષ્ટ્રપતિ કરશે નિમણૂક, જે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને કેબિનેટ મંત્રીની ભલામણથી રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. બાકીના બંને વિધાનો સાચા છે કે ભાઈ ચૂંટણી પંચના કમિશનરનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષની ઉંમર સુધી રહેલો છે અને દેશમાં સૌપ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેન હતા. પ્રશ્ન નંબર 4, કયા બંધારણીય સુધારા દ્વારા મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. 61મો બંધારણીય સુધારો 1988-89 થી મતદાનની ઉંમર 21 વર્ષથી ઘટાડી 18 વર્ષ કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 5, સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે દિનેશ ગોસ્વામી સમિતિની ભલામણથી મતદાનની ઉંમર ઘટાડી 18 વર્ષ કરાઈ હતી. બીજું વિધાન છે પુખ્ત વય મતાધિકાર અંગેનો ઉલ્લેખ અનુચ્છેદ 326માં છે. અને ત્રીજું વિધાન છે વર્ષ 1962થી ચૂંટણી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. માત્ર 2 અને 3 સાચા છે. પહેલું વિધાન એટલે ખોટું છે કે ભાઈ દિનેશ ગોસ્વામી સમિતિની ભલામણથી નહીં, પરંતુ તારકુંડે સમિતિની ભલામણથી વર્ષ 1988માં 61મો બંધારણીય સુધારો રાજીવ ગાંધી વખતે કરવામાં આવ્યો હતો, કે જેમાં 21 વર્ષથી ઘટાડીને 18 વર્ષ કરવામાં આવી હતી. એટલે એમાં દિનેશ ગોસ્વામી સમિતિની બદલે તારકુંડે સમિતિ આવશે. જ્યારે પુખ્ત વય મતાધિકાર અંગેનો ઉલ્લેખ તો 326માં જ છે અને 1962થી ચૂંટણી શાહીનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો કે ચૂંટણી શાહીમાં કયું કેમિકલ હોય છે. પ્રશ્ન નંબર 6, જોડકા જોડો. એમાં આપણે સીધો જવાબ જ કહેશું કે અહીં સાચો જવાબ આવશે એ. હવે પહેલું છે અનુચ્છેદ 15, એમાં આવશે આયોગની રચના અને તેનું માળખું. પછી બીજું છે અનુચ્છેદ 316, કે એમાં આયોગના અધ્યક્ષની નિમણૂક અને કાર્યકાળ આવશે. ત્રીજું છે અનુચ્છેદ 317, કે જેમાં દૂર કરવાની પદ્ધતિ આવશે. અને ચોથું છે અનુચ્છેદ 311, કે જેમાં સનદી સેવકના પદની સુરક્ષા રહેલી છે. પ્રશ્ન નંબર 7, સાચા વિધાન તપાસો. એમાં પહેલું વિધાન છે પ્રથમવાર 1926માં કેન્દ્રીય જાહેર સેવા આયોગની રચના થઈ. અને વિધાન બીજું છે 26 જાન્યુઆરી 1950ના રોજ સંઘ જાહેર સેવા આયોગની રચના કરાઈ હતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચા જવાબ આવશે બી. બંને વિધાનો સાચા છે. તો અહીં જ્યારે પ્રથમવાર 26 જાન્યુઆરી 1950ના રોજ સંઘ જાહેર સેવા આયોગની રચના કરાઈ હતી, કે જેના અધ્યક્ષ રોઝ બેકર હતા. પ્રશ્ન નંબર 8 છે સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષ અથવા 65 વર્ષ રહેલો છે. બીજું વિધાન છે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષનો કાર્યકાળ 6 વર્ષ અથવા 62 વર્ષ હોય છે. અને ત્રીજું વિધાન છે રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે
છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ માત્ર પહેલું અને બીજું વિધાન સાચું છે. જ્યારે ત્રીજું વિધાન છે કે ભાઈ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષ રાજીનામું રાષ્ટ્રપતિને સંબોધીને આપે છે, તો એમાં રાષ્ટ્રપતિને સંબોધીને નહીં આપે, પરંતુ રાજ્યપાલને સંબોધીને રાજીનામું આપે છે. પ્રશ્ન નંબર 9. અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ 312માં અખિલ ભારતીય સેવાઓનો ઉલ્લેખ આપવામાં આવેલો છે. પ્રશ્ન નંબર 10. નીચેનામાંથી કોના મત મુજબ કેગ ભારતની બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી છે? તો વિદ્યાર્થી મિત્રો કેગ કે જેનું ફૂલ ફોર્મ થાય કમ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, તો અહીં સાચો જવાબ આવશે ડી. આંબેડકરના મત મુજબ કેગ છે એ ભારતીય બંધારણના સૌથી મહત્વપૂર્ણ પદાધિકારી છે. પ્રશ્ન નંબર 11. સાચા વિધાન તપાસો. એમાં પહેલું વિધાન છે ભારતીય બંધારણમાં કેગનું પદ બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. બીજું વિધાન છે દેશમાં સૌપ્રથમ કેગ નરહરી રાવ હતા. અને ત્રીજું છે વર્ષ 1971માં સાંસદે કાયદો બનાવી કેગની સેવા શરતો નક્કી કરી હતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. આપેલ તમામ વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 12. બંધારણના કયા અનુચ્છેદમાં કેગના પદ અંગેની જોગવાઈ રહેલી છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. અનુચ્છેદ 148માં કેગના પદ અંગેની જોગવાઈ રહેલી છે. પ્રશ્ન નંબર 13. સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. બીજું વિધાન છે કેગને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવે છે. અને ત્રીજું વિધાન છે કેગનું મુખ્ય કાર્ય હિસાબોનું સમીક્ષા કરવાનું છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. માત્ર પહેલું અને ત્રીજું સાચું છે કે ભાઈ કેગની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે અને કેગનું મુખ્ય કાર્ય હિસાબોનું સમીક્ષા કરવાનું છે. પરંતુ બીજું વિધાન છે કે ભાઈ કેગને શપથ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ લેવડાવે છે, એ વિધાન ખોટું છે. એમાં સાચું આવશે રાષ્ટ્રપતિ દ્વારા એને શપથ લેવડાવવામાં આવે છે. પ્રશ્ન નંબર 14. સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે જાહેર હિસાબ સમિતિનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. અને બીજું વિધાન છે જાહેર સાહસ સમિતિનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. બંને વિધાનો ખોટા છે. અહીં સાચો જવાબ આવશે જાહેર હિસાબ સમિતિ અને સાહસ સમિતિ બંનેનો કાર્યકાળ 1 વર્ષનો હોય છે. પ્રશ્ન નંબર 15. કેગનો કાર્યકાળ કેટલો હોય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. કેગનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 65 વર્ષની ઉંમર સુધીનો હોય છે. પ્રશ્ન નંબર 16. સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે સ્થાનિક સ્વરાજની સંસ્થાના હિસાબોની સમીક્ષા કેગ કરે છે. અને બીજું વિધાન છે નિવૃત્તિ બાદ કેગ અન્ય સરકારી લાભનું પદ ધારણ કરી શકે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચું આવશે એ. માત્ર પહેલું વિધાન સાચું છે કે ભાઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાના હિસાબોની સમીક્ષા કેગ દ્વારા થાય છે, પરંતુ નિવૃત્તિ બાદ કેગ અન્ય સરકારી લાભનું પદ ધારણ કરી શકતા નથી. પ્રશ્ન નંબર 17. નાણાં પંચ અંગેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં જોવા મળે છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. અનુચ્છેદ 280માં નાણાં પંચ અંગેની જોગવાઈ જોવા મળે છે. પ્રશ્ન નંબર 18. સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે સૌપ્રથમ કેસી નિયોગીની અધ્યક્ષતામાં નાણાં પંચની રચના થઈ હતી. અને બીજું વિધાન છે પ્રથમ નાણાં પંચ વર્ષ 1950માં રચવામાં આવ્યું હતું. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. માત્ર પહેલું સાચું છે જ્યારે બીજું ખોટું છે. બીજું એટલા માટે ખોટું છે કારણ કે પ્રથમ નાણાં પંચ વર્ષ 1950માં નહીં પરંતુ 1952માં રચવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 19. વીવીપેટનું પૂરું નામ જણાવો. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. વીવીપેટનું પૂરું નામ છે વોટર વેરિફિએબલ પેપર ઓડિટ ટ્રેઇલ. પ્રશ્ન નંબર 20. સાચા વિધાન તપાસો. એમાં પહેલું વિધાન છે કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હોય છે. બીજું વિધાન છે જાહેર સાહસ સમિતિની સભ્ય સંખ્યા 22 રહેલી છે. અને ત્રીજું વિધાન છે જાહેર સાહસ સમિતિની રચના વર્ષ 1964માં કરાઈ હતી. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. બીજું અને ત્રીજું સાચું છે. જ્યારે પહેલું છે કે ભાઈ કે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ હોય છે એ ખોટું છે.
જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ લોકસભાના સભ્ય જ અધ્યક્ષ બની શકે છે. જે લોકસભામાં જે સભ્ય હોય એમાંથી જ કોઈ એક અધ્યક્ષ બની શકે છે, કે અધ્યક્ષ રહી શકતા નથી. પ્રશ્ન નંબર 21. સંઘ જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ સહિત કેટલા સભ્યોની જોગવાઈ છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. સંઘ જાહેર સેવા આયોગમાં અધ્યક્ષ સહિત એટલે કે એક અધ્યક્ષ અને સભ્યો આવશે 9 થી 12. પ્રશ્ન નંબર 22. કયા બંધારણીય સુધારા દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગને અલગ અલગ આયોગમાં બદલી નાખવામાં આવ્યા? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. 89મો બંધારણીય સુધારો 2003 દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગને અલગ અલગ આયોગમાં બદલી નાખવામાં આવ્યા. પ્રશ્ન નંબર 23. સાચા વિધાનો તપાસો. એમાં પહેલું વિધાન છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં એક અધ્યક્ષ ઉપરાંત 4 અન્ય સભ્યો હોય છે. જ્યારે બીજું વિધાન છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષનો કાર્યકાળ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. બંને ખોટા છે. કારણ કે પહેલું વિધાન છે કે ભાઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં એક અધ્યક્ષ ઉપરાંત 4 સભ્ય આવે છે. એમાં 4 નહીં પરંતુ 3 સભ્ય હોય છે. એક અધ્યક્ષ પ્લસ 3 સભ્ય. અને બીજું વિધાન છે કે ભાઈ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષનો કાર્યકાળ રાષ્ટ્રપતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. એમાં કાર્યકાળ એનો ફિક્સ છે 3 વર્ષ. રાષ્ટ્રપતિ દ્વારા કાર્યકાળ નક્કી કરવામાં આવતો નથી. એનો કાર્યકાળ 3 વર્ષ ફિક્સ છે. પ્રશ્ન નંબર 24. 16મા નાણાં પંચના અધ્યક્ષ કોણ રહેલા છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. અરવિંદ પનઘડિયા છે એ 16મા નાણાં પંચના અધ્યક્ષ રહેલા છે. પ્રશ્ન 25. જાહેર સેવામાંથી નિવૃત્ત થયા બાદ અધ્યક્ષ સભ્ય અન્ય સરકારી પદ ધારણ કરી શકે નહીં. આ અંગેની જોગવાઈ કયા અનુચ્છેદમાં રહેલી છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. અનુચ્છેદ 319. પ્રશ્ન નંબર 26. સાચા વિધાન તપાસો. એમાં પહેલું વિધાન છે વર્ષ 2014થી ટ્રાન્સજેન્ડરને મતાધિકાર આપવામાં આવ્યો હતો. બીજું વિધાન છે પુખ્ત વય મતાધિકાર અંગેનો ઉલ્લેખ અનુચ્છેદ 326માં રહેલો છે. અને ત્રીજું વિધાન છે વોટર આઈડીની વ્યવસ્થાની ભલામણ શ્યામલાલ શકધર સમિતિએ કરી હતી. અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. આપેલ તમામ વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 27. ચૂંટણી સંબંધિત બાબતમાં કોર્ટ દરમિયાનગીરી નહીં કરે. આ ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. અનુચ્છેદ 329માં એવો ઉલ્લેખ છે કે ભાઈ ચૂંટણી સંબંધિત બાબતમાં કોર્ટ દખલગીરી કરશે નહીં. પ્રશ્ન નંબર 28. સાચા વિધાન તપાસો. એમાં પહેલું વિધાન છે નાણાં પંચમાં એક અધ્યક્ષ અને 4 સભ્યો રહેલા હોય છે. ત્યારે બીજું વિધાન છે હાલમાં દેશમાં 15મું નાણાં પંચની જોગવાઈ કાર્યરત છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. બંને વિધાનો ખોટા છે. એમાં પહેલું વિધાન છે કે ભાઈ નાણાં પંચમાં એક અધ્યક્ષ અને 4 સભ્યો રહેલા હોય છે. એમાં 4 સભ્યો નહીં આવે, એક અધ્યક્ષ પ્લસ 5 સભ્યો રહેલા છે. અને હાલમાં દેશમાં 15મું નાણાં પંચની જોગવાઈ કાર્યરત છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે કે ભાઈ 14મું નાણાં પંચ છે એની જોગવાઈ કાર્યરત હોય છે. અત્યારે 15મું નાણાં પંચ શરૂ છે પણ જોગવાઈ 14ની શરૂ છે. અને 16મું નાણાં પંચ છે કે જે 1 એપ્રિલ 2026થી 31 માર્ચ 2027 સુધી કાર્ય કરવાનું છે. પ્રશ્ન નંબર 29. કેગને દૂર કરવાનો અધિકાર નીચેનામાંથી કોની પાસે રહેલો હોય છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. રાષ્ટ્રપતિ છે એ કેગને દૂર કરી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિ છે એ સંસદમાં બંને ગૃહમાંથી વિશેષ બહુમતી સાથે જો નિયમ પસાર થાય, કાયદો પસાર થાય તો જ તે રાષ્ટ્રપતિ દૂર કરી શકે છે. પ્રશ્ન નંબર 30. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં રહેલો છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. અનુચ્છેદ 338A રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગનો ઉલ્લેખ રહેલો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. તો મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. જય હિન્દ, જય ભારત.